और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। હાય ગાઈઝ, આપણે ઓફિસેથી અત્યારે લંચ કરીને નીકળ્યા છીએ. થોડુંક કામ છે એટલા માટે. અને મારી સાથે મારો પેલો સાથીદાર આવી ગયો છે, વિશાલ. તમને ઇન્ટ્રોડક્શન કરાવું. એ હોય જ છે ઓલરેડી મારી સાથે જ. તે બહાર ગયો એટલા માટે. પાછળ તમે જોઈ શકો છો ઇસ્ત્રી કરવાના પોટલા મળ્યા છે, એ નાખવા માટે અમે આવ્યા છીએ. એટલે હમણાં ઇસ્ત્રીવાળો અત્યારે છે ને, એટલે હમણાં આવે છે, એટલે ઇસ્ત્રીમાં આપવાના છે. ઘણા બધા છે એટલે. અને 2 દિવસ પછી અમે જઈએ છીએ સાસણ ગીર, આખીની ડોક્યુમેન્ટરી શૂટ કરવા માટે. અલગ અલગ રિસોર્ટ્સ ને સૌરાષ્ટ્રની ભૂમિને આખું ડોક્યુમેન્ટરી બનાવવાની છે, એકદમ જોરદાર, કે મોન્સૂનની અંદર આપણા લોકો ત્યાં જાય એટલા માટે આ બધા ઇસ્ત્રી કરવા માટે અત્યારે આપ્યા છે. ચાલો હમણાં પાછા કન્ટિન્યુ કરીએ છીએ. અત્યારે અમે આવ્યા છીએ AR મોલ. મારું ટેટુ છે એને રીડેવલપ કરવા માટે. એક અહીંયા બેલ્ટ છે હેન્ડ ઉપર. આ બેલ્ટ છે ને એ બહુ જૂનો છે ને બહુ ખરાબ લાગે છે, એટલે એની ઉપર અમે રીડેવલપ કરવાના છીએ. AR મોલમાં છે એક ટેટુ, જ્યાં હું ઓલવેઝ કરાવું છું. હું ને વિશાલ બંને આવ્યા છીએ. વિશાલને જોયું મારો ટેટુ. હા વિશાલ ટેટુ હા એનો અહીંયા આગળ ત્યાંથી પણ જાઓ, ફાઇનલ ઓપન આપણે. અહીંયા સેલ પણ છે AR મોલમાં. 80% ખિડકીમાં બહેનો માટે 80% સેલ છે. 99 રૂપિયા એનીથિંગ વસ્તુ 99 રૂપિયા લેડી હાફ. AR મોલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં બહુ સારા સેલ ચાલે છે. ટેટુ વાળા ભાઈ પણ હવે એને પાસે ટાઈમ જ નથી. અપોઇન્ટમેન્ટ બહુ બધી બુક છે. 2 દિવસ પછી તો અમારે સાસણ ગીર જવાનું છે. તો પણ એને કીધું છે કે કંઈ નહીં, જોઈ લેશું. એટલે હું વિચારું છું કે આજે રાત્રે લેટ યા તો કાલે ટેટુ પડાવીશું, કારણ કે બહુ વધારે અપોઇન્ટમેન્ટ છે. અત્યારે ટેટુ વાળાનું બધાનું ઉપડી ગયું લાગે છે, મને એમ લાગે છે, હાલી ગયું હોય ને એવું. ટેટુ વાળાએ તો આપણને ના પાડી દીધી, એટલે હવે આપણે જઈ રહ્યા છીએ કાયરોસમાં, સરથાણા જકાત નાકા સેમસંગ એપ્સ કાફેમાં, જે અમારા ખાસ મિત્રનું છે, અજયભાઈનું. ત્યાં વિશાલભાઈનો મોબાઈલ છે, એની ડિસ્પ્લે ઉડી ગઈ છે. હમણાં પાણી આવ્યું ને ત્યારે પાણીમાં ડિસ્પ્લે વહી ગઈ છે. એટલે આ બતાવો તો વિશાલભાઈ ડિસ્પ્લે. સેમસંગ કયો મોબાઈલ છે? સેમસંગ ગેલેક્સી A55. આ A55 ની ડિસ્પ્લે. એટલે એને સર્વિસ વોરંટીમાં નાખવા માટે જઈ રહ્યા છીએ કાયરોસમાં. અને ટેટુ આજે સાંજે પડાવવા માટે જશું એવું નક્કી કર્યું છે, લેટ નાઇટ. તો શું છે, સમય ન બગડે, અને એમ પણ લેટ નાઇટ સુધી આપણે જાગતા હોઈએ તો ટેટુ વાળાનું કામ થઈ જાય ને આપણું કામ થઈ જાય. કારણ કે અત્યારે અર્જન્ટમાં કરાવવાનું એટલા માટે નક્કી કર્યું છે કે ટેટુ કરાવ્યા પછી એને હિલિંગ માટે અમુક દિવસો આપવા પડે. એટલે હું જીમ ન કરી શકું. અને જીમ છે એ હવે આપણને કેવો નશો થઈ ગયો છે કે ડેઈલી જવા જોઈએ જ તે. એટલે જીમમાં આપણે સ્કીપ નથી કરી શકતા. એટલે કીધું અત્યારે હમણાં જ્યારે ગીર જવાનું છે તો ટેટુ પડાવી લઈએ, તો એટલા સમયની અંદર ટેટુ હીલ થઈ જાય. કારણ કે 7-8 દિવસ હું ત્યાં છું સાસણ ગીર. તો જે લોકો ગીરના હોય ને સાસણ ગીર હોય ને નજીક હોય, આવજો મળવા, ચા પાણી પીવું હારે બેસીને. એક રાજાએ વિરામ લીધો તો અત્યારે પાછો ચાલુ થયો છે. 17 તારીખ છે આજે, શુક્રવાર, અને વાગ્યા છે 3 વાગ્યા, 3:45 જેવું વાગ્યું છે. અને વરસાદ જો ધમધોકાર ચાલુ છે. અમે જયા છીએ નીલકંઠ હાઇટ્સમાં. વિશાલનો કેવું એવું છે કે હું આવ્યો ને એટલે, અને બહુ વધારે વરસાદ આવે છે. અને જે તે સમયે પાણી આવ્યું ને ત્યારે તો અહીંયા તમે જુઓ ને તો ફૂલ પાણી ભરાઈ ગયું હતું. આ છે ગઢપુર રોડ. અમે જઈએ છીએ સાઈડ ઉપર. બહુ વરસાદ અચાનકથી ચાલુ થઈ ગયો. હજુ અમે હમણાં AR મોલ હતા ને ત્યારે નહોતા, ત્યાંથી જકાત નાકા પહોંચ્યા ને ત્યાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. એટલે હવે એવું કંઈક લાગે છે કે ચોમાસું છે. પણ મેઘરાજાને પાછું એવું વિનંતી કરવી પડે કે વરસ જો ખરા, પણ એટલું બધું નહીં વરસતા કે નાના માણસોને તકલીફ પડી જાય. એમ બહુ વધારે વરસી જાય છે. સમજ્યા? એક મીટિંગ માટે જઈએ છીએ અમે તાણે
વિશાલભાઈ પાછળ બેઠા છે, પ્રતિક ગાડી ચલાવે છે અને અમે ત્રણેય જણા એક મીટિંગ માટે જવાનું છે એટલે અત્યારે નીકળ્યા છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. અને બારિશની સિઝન છે તો મસ્ત વરસાદ આવે છે, જેવો તમે જોઈ શકો છો. ટેટુ પડાવવા ગયા હતા, ટેટુ પડી ગયું છે. અહીંયા પડાવેલો છે બેલ્ટ, જોઈ શકો છો. એક જ મિનિટ, પોચ દુખે છે એટલા માટે. અહીંયા છે ને પહેલાં બહુ જૂનું ટેટુ હતું, એને કવર કરીને બેલ્ટ કરાવ્યો છે બ્લેક કલરનો. પછી અમે આવ્યા છીએ મોમોઝ ખાવા માટે. AR મોલ છે ને ત્યાંથી ગજેરા કમ્પાઉન્ડની સામે એક ભાઈ ઊભા રહે છે અહીંયા સ્ટ્રીટ ફૂડ ઉપર. આ ભાઈ નહીં, આ ભાઈ મોમો નથી વેચતો. એક ભાઈ છે, શું શ્રી સાઈ નામ છે, ટેસ્ટી વેજ મોમોસ. બહુ જ ટેસ્ટી બનાવે છે અને સ્ટ્રીટ ફૂડના આપણે તો દીવાના છીએ એટલે આપણે ખાઈએ છીએ સ્ટ્રીટ ફૂડની અંદર, અને બહુ જ મસ્ત બનાવે છે. અમે લોકો અહીંયા આવી ગયા છીએ મોમોસ ખાવા માટે અને જામો પાડ દેવાનો છે, લગભગ બધા ખાઈ જવાના છે. કયા તો કઈ નહીં, વાંધો નહીં. આ બી સારા લાગે, તમે ચાખો. મેં તો ઓલા પનીર વાળા ફ્રાય કર્યા. ઉભી ને, આ નાનો નાનો હોય. અરે કાચા છે, કાચા નહીં, સ્ટીમ કરેલા જ છે. આ ભાઈ છે મોમોઝ વાળા, આયરા ભાઈ. બહુ જ ટેસ્ટી બનાવે છે અને બહુ જ મસ્ત ને બહુ જ ટેસ્ટી બનાવે છે. હું વાત કરતા હતા એકલા વૈસો એક પ્લેટ ખતમ કરવા આવી છે. અમારે આ રીતે એક પ્લેટ પૂરી કરવા આવ્યા છે, બરાબર. અને વિડીયોમાં ના આવવા માટે થઈને થાંભલા બાજુ જતા જાય છે. આ બાજુ આવી જાઓ, આ બાજુ ચોંટી જાઓ. અત્યારે મોન્સૂનમાં કેમ શરમાવ છો? આલે આવો કે વિશાલભાઈ એક પ્લેટ પૂરી કરીને પછી ત્યાં ઊભા રહ્યા છે. થોડોક વિરામ લીધો છે. હા, થોડોક વિરામ લીધો, હમણાં પાછી બીજી પ્લેટ આવે છે. ફ્રાય કરીને થોડું ખાવી. તમે લોકો તો ખાઈ અમારા મોમોઝ આવી ગયા છે અને હવે આપણે ફાઇટ ચાલુ કરીશું. એટલા એ તો નહીં થાય. ઓ વૈસુના મોમોઝ આવી ગયા છે. તમે શું કરો છો? ઓકે હા, ભૂંગળા ખાવી છે. પકડો તમારી રીત. અમદાવાદમાં એક જ હોટલ અમારી ફિક્સ છે, ગોપાલવાડી હતી ને? બધું જમવાનું એક જ ડિશમાં. ગુજરાતી. હા, આપણે જો કિશનભાઈના લગ્નમાં ગયા હતા ને બધા. ગ્વાલભોગ. બસ ગ્વાલભોગ. ગ્વાલભોગ. આપણે એમ જ જવાનું, બધું જ આવે આમાં. પતાવી દીધા જો ને, ફટાફટ. મોમોસ છોડીને રે કોઈ દિવસ. આપણે જોડે વાટર